નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ સક્રિય થયો છે અને આજે ઘણા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તમે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી કે દક્ષિણ ગુજરાતમાં રહો છો તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અમે જિલ્લાવાર જણાવીશું ક્યાં વરસાદ પડી રહ્યો છે અને ક્યાં પડી શકે છે. અત્યારે ક્યાં વરસાદ પડી રહ્યો છે? પાટણ વાદળછાયું વાતાવરણ, હળવેથી મધ્યમ વરસાદની ઝાપટા. બનાસકાંઠા કેટલાક વિસ્તારમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. મહેસાણા ગાજવીજ સાથે વરસાદી માહોલ. સાબરકાંઠા અને અરવલ્લી ભારે વાદળો સક્રિય, ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહી છે. આગામી 3 થી 6 કલાકમાં ક્યાં ભારે વરસાદ પડશે? હવામાનની હાલની સ્થિતિ મુજબ નીચેના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ અને વલસાડ. ખાસ કરીને ઉત્તર ગુજરાત વિસ્તારમાં નદી નાળા પાસે રહેતા લોકો સાવચેત રહેવાની જરૂર છે. સાવધાન રહેવાના વિસ્તારો. નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની શક્યતા. ખેતીના ખેતરમાં પાણી ભરાવ વધી શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં કાચા રસ્તા પર અવર જવર મુશ્કેલી બની શકે છે. તાત્કાલિક સલાહ: બિનજરૂરી મુસાફરી ટાળો. વીજળી ચમકે ત્યારે ખુલ્લા મેદાનમાં ઊભા ન રહો. નદી તળાવ અને પાણી ભરાયેલા રસ્તાઓમાંથી દૂર રહો. મોબાઈલમાં સ્થાનિક હવામાન અપડેટ તપાસતા રહો. અંતિમ ગુરુજી મિત્રો, હાલનું વાતાવરણ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે અને આગામી કલાકોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે મહત્વના બની શકે છે. જો તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હોય તો કમેન્ટમાં તમારા જિલ્લાનું નામ સાથે જણાવજો. અને આવી જ ગુજરાતના જિલ્લાવાર હવામાનની સૌથી ઝડપી માહિતી માટે રાહુલ ન્યૂઝ લાઈવને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.